સાચા સાધુ રે, સાચા સાધુ રે, સુંદર ગુણ ધામ સમજીને સતસંગ કીજીએ। સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ। વાલા મુક્તો, આજે હું એક એવા જાગતા સાધુની વાત કરવાનો છું। આજે જેમનું ભજન બોલે છે, જેમનું જીવન બોલે છે, જેમનો વૈરાગ્ય બોલે છે, જેમનું ચિંતન બોલે છે, એવા સંતની એક વાત કરવાનો છું। અને કેવું ચિંતન? તો એ વ્યક્તિ એમ બોલે કે સુખી થવું હોય તો જીવનનો ફ્યુઝ ઉડે ત્યાં એને ભગવાનની ભક્તિમાં યુઝ કરી લેજો, તમારો બેડો પાર થઈ જશે। મહેનત તો બધા કરે છે, અરે ઉદય રાત દિવસ મહેનત કરે છે, પણ બીજાના વિનાશ માટે મહેનત પણ જીવન લક્ષી હોવી જોઈએ, વિઝનરી મહેનત હોવી જોઈએ। સહી માર્ગમાં જીવન વહે, એનો બેડો પાર થાય। અરે બાપ, જ્યાં અનિત્યનું દ્રવ્ય આવે ત્યાં કુટુંબમાં ક્લેશ, કોરટ, કબાલા અને એકાદો કામી વ્યક્તિ એ વિનાશ સર્જે છે। માટે હકનું હજમ થાય, નીતિએ નારાયણ વસે। એ ક્યાંથી છટકવો, ક્યાં ટકવો અને ક્યાં અટકવો, આટલું આવડી જાય એને લટકવું ન પડે ને ભટકવું ન પડે। આવા જીવન મૂલ્યો આખા સદગ્રંથોના નિચોડ એક એક વાક્યમાં આપનાર મહાપુરુષ એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય એટલે પરમ પૂજ્ય મહંત સદગુરુ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી। સ્વામીશ્રીની ઉંમર આજે 79 વર્ષની થઈ। એવું કહેવાય છે કે આ દુર્ગાષ્ટમીને દિવસે એને ધરતી ઉપર માનવ તરીકે આવ્યા। દુર્ગાષ્ટમી દિનમ ઇદમ સર્વ પાપ વિનાશનમ। આ દુર્ગાષ્ટમીનો દિવસ એવો છે કે સર્વ પાપને વિનાશ કરનારો છે। આ દિવસે માં સરસ્વતીનું પણ પૂજન થાય, લક્ષ્મીજીનું પણ પૂજન થાય અને પાર્વતી જગદંબાનું પૂજન થાય। ત્રણેય દેવીઓનું પૂજન એટલે કે સાત્વિકતાનો સમુદ્ર, એનું નામ આ દુર્ગાષ્ટમીનો દિવસ છે। નવરાત્રીના બધા જ નોરતા પવિત્ર, પણ આ દિવસ વિશેષ પવિત્ર છે। અને તે દિવસે જેને પવિત્રતાનું જેમાં મૂર્તિમાન દર્શન થાય એવા સંતના ધરતી ઉપર આવ્યા એટલે એ છે પરમ પૂજ્ય રાજકોટ ગુરુકુળના વર્તમાન કાળે વિદ્યમાન ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી। થોડોક ઐતિહાસિક બાબતમાં આપણે ઊંડા ઉતરી અને આ કયા પરિવારમાં આવે છે એ આપણે જાણી લઈએ। હા, સાંભળો એની કથા। મોરબી પાસે ખાખરેચી ગામ હતું। એ ગામમાં એક વાલા બાપા પટેલ રહેતા હતા। ભગવાન સ્વામિનારાયણ કચ્છ ભુજની ધરતીને પાવન કરીને પાછા સૌરાષ્ટ્ર તરફ આવતા હતા અને એ જ સમયે ખાખરેચી ગામના પાદરમાં પુરુષોત્તમ નારાયણ સ્નાન કરવાના હેતુથી નદીના કિનારે ઉભા હતા, સાથે સખાઓ પણ હતા। અને એ જ વખતે આ વાલા બાપા આવ્યા, પણ એ ભગવાન સ્વામિનારાયણની હુકલકડી કાયા પણ બ્રહ્મચર્યનું જળહળ તેજ ઝળકે એ પુરુષોત્તમ નારાયણની કાયા જોઈને વાલા બાપાને માયા લાગી અને આમ દિવ્ય ભાવે શ્રદ્ધાથી દર્શન કર્યા। ત્યાં એ મૂર્તિમાંથી દિવ્ય તેજના પુંજ પથરાયા અને અલૌકિક અનુભવ થયો। 1 કલાક સુધી ભાવ સમાધિમાં ડૂબી ગયા। એમાં અનંત ભુવનના નાથ, સુપ્રીમ સત્તા એવા પરમાત્માના દર્શન થયા। જાગી અને સ્નાન કરતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પગ પકડીને કહે છે કે મારા દિલમાં કે દુની ઝંખના હતી કે આ ધરતી ઉપર બોલતો ચાલતો કોઈક ભગવાન હોય કે આ ભગવાન જેવા પુરુષ હોય એ મને મળે તો મારો બેડો પાર થાય। એનું મૂર્તિમાન સ્વરૂપ હે વર્ણિરાજ, હે પ્રભુ સ્વામિનારાયણ તમે છો, માટે આજથી તમારા હાથે વર્તમાન ધરાવો। અને એ વાલા બાપાને પુરુષોત્તમ નારાયણે વર્તમાન ધરાવ્યા અને એ સત્સંગના રંગે રંગાયા। મજાની વાત તો એ છે કે એકવાર સત્સંગ થયો પછી 7 પેઢી સુધી અકબંધ હાલ્યો આવ્યો। આ સ્વામિનારાયણની સંસ્કારની મહત્તા છે। અને એ વાલા બાપા પછી મોરબી પાસેના નજીકનું વેજલપર ગામ છે, એ વેજલપર ગામમાં ગયા। વાલા બાપાના દીકરા રૂડા ભગત થયા, એમના દીકરા મૂળજીભાઈ થયા। એમને 3 પુત્ર હતા, નાથા બાપા, કાળા બાપા અને ભવજી બાપા। એમાં નાથા બાપાના પુત્ર એટલે ઝવેર બાપા। આ બધા સત્સંગના રંગે રંગાયેલા, માથા હાટે સત્સંગ રાખે। એક ને ધામમાં જવું હોય તો કઈ ધામમાં જાય। કોઈ એમ કે છે કે મર્યા પછીના કોના સમાચાર છે? બાપ, આ સ્વામિનારાયણ સંપ્રદાય
અનુભવતા એવો છે, અહીંયા પહોંચ્યાના પ્રમાણો હાજર મળે છે. એ ઝવેર બાપા પણ માથા હાટે સત્સંગ રાખતા. એમના ધર્મ પત્નીનું નામ મણિબા હતું. કાળક્રમે એ ઝવેર બાપાને મણિબા થકી 3 પુત્ર અને 2 પુત્રીનો જન્મ થયો. એમના મોટા પુત્ર એટલે ભૂદરભાઈ, વચેટ પુત્ર એટલે ઠાકરભાઈ અને 2 બહેનો, મોટા બેન ઝવેરબેન અને નાના બેન શાંતિબેન, અને સૌથી નાના દેવ જેવા પુત્ર એટલે દેવજી, જેનામાં દિવ્ય ગુણો હોય એને દેવ કહેવાય. આ દેવજીનો જન્મ આજથી 79 વર્ષ પહેલા આ આસો સુદ દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે વેજલપુર ગામમાં થયો. અને નાનપણથી જે સત્સંગનો રંગે રંગાયેલા હતા. તદરૂપાનંદ સ્વામીની પરંપરામાં તદરૂપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીના તદરૂપાનંદ સ્વામીના મહાપુરુષદાસજી સ્વામીના શિષ્ય અક્ષર પુરુષદાસજી સ્વામી અને એમના શિષ્ય પુરુષોત્તમ ચરણદાસજી સ્વામી ભગવાન હારે વાતું કરે એવા શ્રી ધનથી વિરક્ત, એમ કહેતા નાતી લા અને સંપદા, આ લા લાય લગાડે અને દા દાવાનળ પ્રગટ કરે, એનાથી વિરક્ત થાય, એના જીવનમાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય. આ પુરુષોત્તમ ચરણ સ્વામીના હાથે વર્તમાન ધરાવાય અને એ દેવજી કંઠી બાંધીને સત્સંગના રંગે રંગાયા. એ ભવિષ્યવાણી એ પુરુષોત્તમ ચરણ સ્વામીએ ભાખેલી કે આ ભવિષ્યમાં એક આદર્શ સત્સંગનો સંત બનશે. આવા પુરુષોત્તમ ચરણ સ્વામીના નાનેથી 2 હાથ હતા જેમની માથે, અને એ પુરુષોત્તમ ચરણ સ્વામી એમના શિષ્ય એટલે પાર્ષદવર્ય વાઘજી ભગત કે જેમને પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથ લખ્યો, અને એમના ગુરુભાઈ એટલે વૃંદાવન સ્વામી આજે મૂળીધામમાં રહે છે. પરંતુ સાચા સંત એ છે કોઈ દી ગ્રુપમાં ન બાંધે. સાચા સંતનું લક્ષણ જ છે કે સારા સાથે બધા સાથે જોડે. પુરુષોત્તમ નારાયણને કેન્દ્રમાં રાખીને વાર્તા કરે. એ વ્યક્તિ પૂજક ન હોય, એ પરમાત્માનો પૂજક હોય. એ વ્યક્તિ કે ગ્રુપમાં જોડક ન હોય, એ સૌને સારા સંતમાં ને પરમાત્મામાં જોડક હોય. એ કીર્તિ કંચન કે કામિનીનો યારી ન હોય, એ પુરુષોત્તમ નારાયણનો પ્યારો હોય. એનું મૂર્તિમાન સ્વરૂપ એ પુરુષોત્તમ ચરણ સ્વામી હતા. નાનપણથી દેવજી ભગતમાં સત્સંગના બીજ રોપાયા, અને નાનપણથી દેવજી ભગતનું જીવન પણ ત્યાગ અને વૈરાગ્યથી યુક્ત હતું. ભક્તિ અને પ્રભુના પ્રીતિથી રંગાયેલું હતું. સત્સંગ એ એમનું જીવન હતું. નાનપણથી આવી રીતે સત્સંગને સાધુ ભાળે તો જાણે કે ગોળના ગાડા આવ્યા હોય એટલા રાજી થતા હતા. પછી 11 વર્ષની ઉંમર થઈ ત્યારે એમના ગુરુ તો ડંકો વગાડીને કહીને અક્ષરધામમાં ગયા. એમના માતુશ્રી પણ અક્ષરધામના અધિકારી થયા. પરંતુ સમજવા જેવી વાત છે કે હરિ ઈચ્છાથી એ રાજકોટ ગુરુકુળમાં ભણવાના નિમિત્તે આવ્યા. ત્યાં બોલે ને બ્રહ્માંડો ડોલાવે, સંકલ્પ કરે અને સ્વામિનારાયણ ભગવાન એના કામ કરે એવા વચન સિદ્ધ અખંડ ભગવત પરાયણ જોગી સ્વામીનો જોગ થયો. વાત્સલ્ય મૂર્તિ હો માતાના સ્નેહને ભૂલાવે એવા પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામીનો યોગ થયો. અને સજાગ ને સાવધાન, નિડર અને નિર્ભય, સિદ્ધાંતવાદી, સદ્ધર્મના રક્ષક એવા પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઉર્ફે ધર્મજીવન સ્વામી જેવા સંતનો યોગ થયો. એમના યોગેથી એ ભક્તિના અને સત્સંગના રંગે રંગાયા. પૂર્વના પુણ્ય તો હતા જ, સત્સંગ મળ્યો એટલે ખૂબ રંગાયા. 12 પાસ કર્યું અને પછી કોલેજમાં હતા. કોલેજનું સહેજ વાતાવરણ જોઈને આ સજાગ પુરુષ જાગી ગયા. આને સજાગ કહેવાય કે ક્યાંય લોભાય નહીં અને ક્યાંય લલચાય નહીં. શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી કે મને આપને ભેગો સંત બનવાનો અવસર આપો. શાસ્ત્રીજી મહારાજ કહે છે કે તમે તમારા પરિવારની રજા લઈ આવો. પરિવારની રજા લેવા ગયા. એ પરિવારમાં એમના કાકા એક હતા, એનું નામ હતું રતુ બાપા. હજી રતુ બાપા છે. એની 8 પેઢીનો ઇતિહાસ પણ એ જાણે છે. એ રતુ બાપાના ઘરે ઉતારો કર્યો. એના પિતા એના પરિવારજનો કીધું કે મેરું ડગે મન ન ડગે. એકવાર પુરુષોત્તમના પંથે હાલવાનું કીધું કે તમારો ડોલાયો ડગીશ નહીં. ક્યાંથી છટકવો, ક્યાં ટકવો, ક્યાં અટકવો એનો હું માહિર છું. એ બોલી નથી, જીવીને બતાવનારા વ્યક્તિ છે. એને કીધું જે મારો નિર્ણય છે એ આ દેહ તે ફગશે નહીં, માટે તમે રજા આપો. અને ઝવેર બાપા પણ સમજુ હતા. રતુ બાપાએ વાત કરી અને રજા ચિઠ્ઠી લઈ અને સ્વભાવ બહે સંસારનો મળવત ત્યાગ કરી, સમૃદ્ધિમાન ઘરનો ત્યાગ કરી અને એક સમર્થ સંતને સમર્પિત થયા. વિક્રમ સંવત 2023 ઈસવીસન 1966 એમની એ ઉંમરે
આ વડતાલ ધામમાં કાર્તિકીનો મોટો ઉત્સવ ઉજવાયો. એ વખતે આચાર્ય પ્રવર શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે એમને ભાગવતી માં દીક્ષા લીધી. પણ દેવ જેવા જેમના નાનપણથી જ ગુણ હતા એટલે એમનું નામ રાખ્યું પરમ પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી. આ સંત બન્યા પછી શાસ્ત્રીજી મહારાજ એવું બોલતા હતા કે આવો વિરક્ત પુરુષ મેં જોયો નથી. વિદેશની યાત્રામાં જાય તો એના પ્રવચનોમાં પણ મેં એકવાર સાંભળેલું કે કહેતા હતા કે જેને કાંઈ ન જોવે એવો નિર્બંધ સાધુ એટલે અમારા દેવ સ્વામી છે. એ મેં મારી સહીનું કામ એને સોંપી દીધું. આવા ગુરુદેવના પરમ કૃપા પાત્ર અને અનેકના આદર્શ એટલે પૂજ્ય સ્વામીશ્રી છે. અને જ્યારે એમને મહંતાએ આપવાની હતી, ગુરુકુળનું સુકાન સોંપવાનું હતું, ત્યારે પગ પકડીને કહે છે કે મારાથી આ ન થાય, હું એવો ભણેલો નથી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલેલા ભગવાનનું કામ છે અને ભગવાનનું કામ જે ભગવાનની નજીક હોય એ સંભાળે. એટલે આમાં ભણેલાનું કામ નથી, આમાં ભક્તિવાન ને વિરક્તિવાન પુરુષનું કામ છે. અને મારા તને આશીર્વાદ છે કે જા, જેમ અગ્નિને ઉધઈ ન લાગે, હોનાને કાટ ન લાગે, એમ તને વ્યવહાર બાદ નહીં કરે. પછી આવા આશીર્વાદ આપ્યા ત્યારે એમને સુકાન સંભાળવાની હા પાડી. અને આજે એમના જીવનમાં એ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ મૂર્તિમાન દેખાતા હોય એવું દેખાય. એમનું ભજન જ્યારે ગુરુકુળનો અમૃત મહોત્સવ ઉજવાયો, આ પ્રસંગે એમના નાના ગુરુબંધુ દેવપ્રસાદ સ્વામી ઉર્ફે મહંત સ્વામીને તમામ સંસ્થાઓનું સુકાન સોંપ્યું. પછી માત્ર 3 જ વર્ષમાં એમને 40 લાખ મંત્ર લેખન કર્યા. આજે એનો એવોર્ડ પણ મળ્યો છે. આજે અખંડ મંત્ર લેખન અને સારું ચિંતન એ એમના જીવનના 2 અવિભાજ્ય પાસા છે. કોઈ પણ વ્યક્તિ, મને ખબર છે અમુક ગુરુઓ કહેતા હોય છે કે અમે શિષ્યને સોંપી દીધું પણ કાંઈ થાય એ ખાલીના 2 કટકા ત્યાં લાલચોળ થઈ જતા હોય, આવા અમે જોયા છે. અને આ પુરુષે જેમ જનક રાજા નિર્બંધ રહે એમ આટલી 50, 60 સંસ્થાઓની જવાબદારી એકવાર સોંપી પછી નિર્ભય ને નિચંત છે અને સૌને સમાવી લેવાની એનામાં આગવી કળા છે. એ આ ઉંમરે એમને 500 સ્વામિનારાયણ ભગવાનના લખાયેલા ગ્રંથોના વાંચનનો નિયમ લઉં છું. અને આજે મેં નજરે જોયેલી વાત છે, આંખનો દેખેલો અહેવાલ છે કે એ પૂજ્ય ગુરુ મહારાજે 350 ઉપરાંત ગ્રંથોનું તો વાંચન કરી નાખ્યું. અખંડ જપ, અખંડ તપ અને અખંડ સદગ્રંથનું વાંચન એ એમના જીવનના અવિભાજ્ય અંગ છે. વળે એમનું ચિંતન આજે પણ સૂત્રાત્મક વાતોના 6 નાના પુસ્તકો એમને લખ્યા છે, પ્રસિદ્ધ છે. દેહનો અનાદર તો એમ આપણે બધાએ શીખવા જેવો છે. આ ઉંમરે અમે ગયા વર્ષે મારા સાહિત્યના કારણે હું ગુરુકુળમાં ગયો હતો, તો આવા મહાન સંત ભેગું મારે રહેવાનું 2 વર્ષ જેવું થયું. એવું મારા અહોભાગ્ય સમજું છું કે શિયાળાનો સમય હતો, શરીરમાં અતિશય કફ જામી ગયો હતો અને સેવક સંતોએ એટલું કીધું કે આપણે થોડા પગમાં મોજા પહેરી લઈએ. કે મહારાજ અને આપણે ગરીબી ગુણાતીતાનંદ પરંપરામાં એને મોજા કઢાવ્યા હતા અને તમે આ મોજા ઠઠાડવા આવ્યા છો. આટલા સમયે એનો જે દેહનો અનાદર આપણે શીખવા જેવો છે. એમની સાદાઈ અને એમની સાધુતા. ઘણા કહેતો છે કે જેનું જીવન સાદું અને જેનું જીવન સરળ એનું નામ સાધુ. એ જેનું જીવન સરળ છે અને જેનું જીવન સાદાઈ, આજે તે એના રૂમમાં એમનો બીમાર છે એટલે ખુરશી આવી, ત્યાં સુધી એક પાટ હોય, એક પથારી હોય, એક સાદું ટેબલ ને ખુરશી, ત્રીજી વસ્તુ ક્યાંય એમના જીવનમાં ન મળે. ગમે ના ફરવા જાય એની રૂમને તાળું ન માર્યું હોય. અને મેં જોયા છે ઘણાએ, આપણે એને વંદન કરીએ, હું કોઈની ટીકા નિંદા કરતો નથી, કોકને ખોટું લાગતું હોય તો હું પ્રથમથી ક્ષમા માંગુ છું, પણ 2 તાળા મારીને રૂમમાં જવું પડે છે એ વાત છે. કારણ કે રૂમમાં બીજું ઘણું હોય. એટલે આ સાદાઈ આને કહેવાય, આને સાધુતા કહેવાય. અને કોઈ પ્રોટોકોલ નહીં. સમજો, આજે ભુજના મહંત આપણને વંદન કરવાનું મન થાય કે 90 વર્ષની ઉંમરે, અને આપણે જાવી ભગવાનની કૃપાથી જ્યારે નરનારાયણ દેવનો ભુજમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યારે ભગવાનની કૃપાથી ત્યાં સત્સંગી જીવન સંહિતા પાઠના સૌભાગ્ય મળ્યું. પણ એ મેં ત્યારે મહંત સ્વામીને જોયું, એ વહેલા 3 વાગ્યે ઉઠે, ભજન કરે
પ્રદક્ષિણા કરે, 1-1 કલાક મહારાજ સુધી બેસીને માળા કરે, અને કોઈ પણ સમુદાય બધાની સાધુ વચ્ચે બેઠા હોય, તમારે જેને પગે લાગવું હોય ને લાગો. દાસત્વની વાતો કરતા નથી, પણ દાસત્વ એનામાં મૂર્તિમાન દેખાય. અને અમુક જગ્યાએ તો દાસત્વની મોટી મોટી વાતો થાય, પણ જીવન તો બાપના બાપ જેવું જીવતા હોય, કોઈ એની પાસે ફરકી શકે નહીં. સમજવા જેવું છે. પ્રોટોકોલ રાજકીય પુરુષોને હોય, સાધુને ન હોય. અને પરમિશનો બધી રાજકીય પુરુષોની લેવાની હોય. એટલે રાજર્ષિ જીવન હોય ને બધા જ પ્રોટોકોલ હોય, પણ જેનું બ્રહ્મર્ષિ જેવું જીવન હોય એ હશે દેવકૃષ્ણદાસજી સ્વામી. આજ તમે ગમે ત્યારે જાઓ, એની રૂમમાં જઈને 5 હરિભગત આવ્યા હોય, પગે લગાડવો હોય, આવો આવો, પ્રેમથી જાઓ, પ્રેમથી પગે લગાડો, રૂડા આશીર્વાદ આપે. આપણે કહીએ કે જગતો ભાગતો આવ્યા છે, 1 મિનિટમાં બહાર આવે, કોઈને કોઈ દી વાટ ન જોવરાવે. ઉત્સવ સમયા હોય તો વચ્ચે બેઠા હોય, અને વાત થોડી અને કામ કરે દોડી, એનું મૂર્તિમાન સ્વરૂપ એટલે પરમ પૂજ્ય ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી છે. એટલે એમનું જીવન સાદું, અર્થાત એને ખોરાક સાદો, બધું જ સાદું, અને સરળતા ગમે ત્યારે મળી શકે. આટલી સંસ્થાઓના લીડર હોવા છતાંય, પ્રમુખ હોવા છતાંય, આજે એની સંસ્થામાંથી કોઈક છૂટા પડ્યા હોય અને આવ્યા હોય, પ્રેમથી સ્વીકારી શકે, પ્રેમથી અપનાવી શકે. એ ગુણના પૂજક છે. એ હારે ગુરુકુળ સંસ્થામાંથી કોઈક છૂટા પડ્યા હોય તો એની સાથે ગુરુકુળના સંતો પ્રેમ ભર્યો વ્યવહાર રાખી શકે છે. કેમ જે એ પોતે રાગ દ્વેષથી પર વ્યક્તિત્વ છે. પોતામાં રાગ દ્વેષ હોય તો એમ જ કે છૂટા પડેલા સંબંધ જ ન રખાય, એ નથી. અને એમની મોટામાં મોટો ગુણ જે મને સ્પર્શતો હોય, જો દરેકને જોવાના એંગલો હોય, હું જે વાત કરું છું એ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું કે દત્તાત્રેયની પેઠે જેને ગુણ લેવાનો સંબંધ હોય એનો અચળ પાયો થાય. હું એમની ગુણગ્રાહી દ્રષ્ટિની વાત કરું છું, હું એમના વ્યક્તિત્વની વાત કરું છું. અને દરેક વ્યક્તિનું તમારે જોવું હોય તો 2 પાસા હોય. ભગવાનમાં જોવું હોય ને તો એમાં નેગેટિવ પાસું હોય, પણ હું એની જે વાત કરું છું પોઝિટિવ પાસાની વાત કરું છું. કે એ જે આપણા ગ્રંથોમાં લખ્યું છે, પિતા પુત્રાત પરાજયમ ઈચ્છેત, પિતા પુત્રથી પરાજય ઈચ્છે, એમ ગુરુ શિષ્યાત પરાજય ઈચ્છેત, ગુરુ શિષ્યથી પરાજય છે. એનો અર્થ એ થાય કે બાપના હૃદયમાં એવા મારા કરતા મારો દીકરો હવાયો થાય. એમ આ પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી એવા છે કે એના દિલમાં કાયમ એક મારા કરતા મારી હારે જોડાયેલા બધા હવાયા થાય. અને એને બધાને જેનામાં જે શક્તિ હતી, જે ગુણ હતા, ભગવાને શિક્ષાપત્રી કે આદૃશ્ય એટલે ગુણયુક્ત તાદૃશ્ય સતુ કર્મની, એ કર્મમાં જોડ્યા અને એને ફૂલ ફેસિલિટી આપી કે બાપ તમારામાં કળા છે તો તમે કરો. અને એને કારણે પરમ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એ સુરત ગુરુકુળનું અનેક સારા કાર્યના નિર્માતા બની શક્યા. એને કારણે જ પરમ પૂજ્ય મહાન સ્વામી દેવપ્રસાદ સ્વામી હૈદરાબાદ, જ્યાં સ્વામિનારાયણનો શનિ પણ ખબર ન હોય એવી જગ્યાએ અનેક ગુરુકુળોને થાપી અને હજારોને ભગવાન સ્વામિનારાયણમાં જોડી શક્યા. મારી દ્રષ્ટિએ સત્સંગની મોટામાં મોટી સેવા શું? તો બિન સત્સંગીને સત્સંગી કરવા, વ્યસનીને નિર્વ્યસની કરવા, દુરાચારીને સદાચારી કરવા, ભારતીય સંસ્કારોથી ભરી દેવા, એ મોટી સેવા છે. નંદ સંતોએ આ મોટી સેવા કરી. પછી મંદિરોનો તો થપાણો. પહેલા આવી રીતે જેને કોઈને સ્વામિનારાયણના સરની ખબર નહોતી એના હૈયામાં સ્વામિનારાયણ ભરી દીધા. વિદેશમાં અને આઉટ સ્ટેટમાં પણ આજે 17 કે 20 હજાર વિદ્યાર્થીઓને સ્વામિનારાયણના ભક્તિના રંગે રંગાવા, એ ભગવાનના દિલમાં ડોલાઈ નાખી એવી સેવા છે. પણ ક્યારેય કરી શક્યા? બહુ સારું છે, જાઓ તમે ત્યાં સેવા કરજો, એ કેમ કરજો. એમ પોતાના નાના ગુરુ બંધુઓને પણ પૂર્ણ સપોર્ટ આપ્યો છે અને પૂર્ણ ફેસિલિટી આપી છે અને પૂર્ણપણે એમને એનામાં વિશ્વાસ મૂક્યો છે અને એટલે એ કામ કરી શક્યા છે. આવી રીતે જેનામાં જે ગુણ હોય, જે કળા હોય, જે વિશેષતા હોય એને છૂટ આપે છે અને પાછું ભજન ભક્તિનો અખાડો ચાલુ રાખે છે. આ છે એનું વિરલ વ્યક્તિત્વ. ઘણી વાર કે બાપ પાંદડા નકામા થાય તો ઝાડવા ખેરી નાખે છે. એમ તમે જો કઈ કામ નહીં કરો તો તમને સમાજ પણ ખેરવી નાખશે. સાધો ટાવર જેવો હોવો પડે. બાપ ઘડિયાળમાં મિસ્ટેક હોય તો એક ભૂલો પડે અને ટાવરમાં ખોટ જાય તો હજારોને રસ્તા ભૂલા પડે. માટે સાધુનું જીવન પારદર્શક હોવું જોઈએ. કેમ છે? એને હજારો ફોલો કરનારા છે અને એવું પારદર્શક જીવન આજે સ્વામીશ્રીમાં આપણને મૂર્તિમાન દર્શન થાય છે. માટે જે આવી રીતે
બીજાને મોટા કરી બતાવવા, બીજાના સારા ગુણ પોતે નાના રહીને બીજા મોટા થાય એને સાથે પીઠબળ ને પ્રેમબળ ને હૂંફબળ આપવું, દેશ વિદેશમાં જાય તો એના સારા કાર્યને સારા વ્યક્તિત્વને બીજા પાસે બુલંદ કંઠે બિરદાવી શકવું, આ નિર્માણિથી થાય. ભગવાન સ્વામિનારાયણે નિષ્કુળાનંદ સ્વામી પાસે ભક્ત ચિંતામણી લખી, એમાં લખ્યું કે સોણી પારિકા દોષને દાટે એ તો જીવના રૂડા થવા માટે, ઉરે નહીં અધર્મનો પ્રવેશ એવા સંતને નામ હું શેષ. એ પારિકા દોષને તો જેમાં અધર્મનો પ્રવેશ ન હોય એ દાટી શકે. આક્ષેપબાજી વાળા સાધુ નથી, આ જેનામાં જે હોય એ સાચે સાચું કહેનારા. અને એટલે તો આજે ગુરુકુળ પરિવારમાં નાના મોટા 300 જેટલા સંતો છે, પણ જે જોગી સ્વામીનું સ્થાન હતું એટલા આદર એટલા સન્માનથી ગુરુ મહારાજને સેવે છે, કારણ કે એ બધાને નિભાવી લે છે, બધાને નિભાવી લે છે, પોતાને સંભાળી શકે છે અને બીજાનું સાંભળી પણ શકે છે. અને જે વ્યક્તિ પોતાને સંભાળી શકે અને બીજાનું સાંભળી શકે એનામાં હવને સાધુતાના દર્શન થાય. આજે પણ આટલા બીમાર હોવા છતાંય કોઈ નાનો હરિભગત આવ્યો હોય તો તરત બહાર જાય, એને પ્રેમ બળ હૂફ આપે, એમનું જીવન બોલે છે. માટે આજે એમના જ્યારે 79 વર્ષ પૂરા થયા છે ત્યારે એમના જે મેં આંખે દેખેલા સદગુણો છે, એમનો જે દેહનો અનાદર છે, એમનો વૈરાગ્યની છટા છે. નવસારી ગુરુકુળમાં એકવાર સ્વામીશ્રી ગયેલા, બધા સંતો એમને મોટા ગુરુસ્થાને છે એટલે આદર આપતા જ હોય, પણ સ્વામી સંતોને લઈને આમ બગીચામાં આંબાવાડિયામાં એક આંબા વૃક્ષ નીચે જતા હતા તો બીજા સંતો એની માટે ખુરશી લઈને દોડતા થયા. ત્યારે કે ઠાઠડીને હું કામ ફેરવો? અહીં આપણે આવડી મોટી ભૂમિ ભગવાનને આપી છે, શાંતિથી બેસો ને. આ જે સન્માનની ઈચ્છા રહી, જે વૈરાગ્યમય જીવન આજે પણ. અને સંતો જમાડતા હોય, અમારે મુનીશ્વર સ્વામી, મહાપુરુષ સ્વામી, મેં તો જોયેલું, સ્વામી જમાડતા હોય અને ડોક્ટરે કીધું હોય, એમની ઈચ્છા ન હોય, ડોક્ટર હારું હાલો લો. જે સેવકને તે પ્રેમથી ભૂખથી ભરી દે, પાસે આવેલા હોય એના હૈયામાં શાંતિ થાય એવું મૂર્તિમાન સ્વરૂપ એટલે સ્વામીશ્રી છે. સ્વામીશ્રીનો આજે 79મો જન્મદિવસ. એને તો ગમતું જ નથી, હું પણ ક્ષમા પ્રાર્થી છું, પરંતુ મારે આવા સારા જીવનવાળા વ્યક્તિત્વ જીવન જીવનારા સંતના ગુણ ગાઈએ તો એના જેવા ગુણો આપણામાં આવે. ગુણાતીતાનંદ સ્વામી કે મોટાના ગુણ લેવાથી આપણામાં ગુણ આવે છે, જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. માટે હું ગુરુ મહારાજ, મહંત સ્વામી, પરમ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી, કૃષ્ણપ્રિય સ્વામી, તપોમૂર્તિ ઘનશ્યામ સ્વામી, ભજનાનંદી નારાયણ પ્રસાદ સ્વામી, આ વગેરે ગુરુકુળના આદર્શ સંતોના પાવન ચરણોમાં પ્રાર્થના કરું છું. આખી ગરવી ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાને પણ વંદન કરું છું. અને એના જેવા સદગુણો, એના જેવી ભગવાનની ભક્તિ, એના જેવી વિરક્તિ અને એના જેવું અખંડ ભગવત પરાયણતા જે વાળું મારું જીવન બને, એમના જેવી સાદગી સજાગતા મારામાં આવે. સ્વામીશ્રી એક સૂત્ર કહીને પૂરું કરું. સ્વામી કહે છે કે ગાફલ ગોથા ખાઈને સજાગને સજા નહીં. માટે એવી સજાગતા મારા જીવનમાં આવે એવી સર્વ મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.